નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત કરું છું. દોસ્તો, અત્યારે હાલ જે ધંધુકાની અંદર જે ધર્મેશ ભરવાડની હત્યા થઈ છે એના વિશે દોસ્તો હકાભાઈ ગઢવી શું કહેવા માગે છે તમને હું આખો વિડીયો બતાવીશ. એ પહેલાં દોસ્તો વિડીયોને એક લાઇક કરી અને વિડીયોને શેર કરજો, જેથી કરીને દોસ્તો જેમ કે ધર્મેશભાઈ ભરવાડને ન્યાય મળી રહે. અને જેમ કે તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ધર્મેશભાઈની હત્યાને લઈને જેમ કે હકાભા ગઢવી પણ જેમ કે સામે આવ્યા છે. તો ચાલો તમને હું આખો વિડીયો બતાવવાની કોશિશ કરીશું. જલ્દીથી તમે દોસ્તો વિડીયો જોઈને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મોગલ. હું તમારો હકાભા ગઢવી. એક દુઃખદ ઘટના બની. મારો માલધારી સમાજ એમાં ભરવાડના યુવાનને બેરહેમીથી મારી નાખવામાં આવ્યો છે ધંધુકાની અંદર. તો આવા નરાધમ માણસો છે, આવા નીચ વિચારવાળા માણસો, એને સરકાર કડકથી કડક સજા આપે ને ફરીવાર કોઈ આવું કામ કરતા ડરે એવી ભયાનક સજા આપે એ સરકારને વિનંતી. અને માલધાર સમાજમાં જે યુવાને જીવ ગુમાવ્યો છે એને આત્માને ભગવાન શાંતિ આપે એવી મા ભગવતીની પ્રાર્થના કરું. અને હવે પછી આપણા માલધાર સમાજમાં કોઈને કાંઈ આવી ઈજા ન થાય, કોઈનું અકાળે મૃત્યુ ન થાય એવી પણ માને પ્રાર્થના કરું છું. અને જે આ નીચ માણસોએ હરકત કરી છે આવી, તો બેરહેમીથી મારા માલધાર સમાજના એક યુવાનને મારી નાખવામાં આવ્યો છે અને કડેમાં કડી સજા આપે સરકારે એવી સરકારને અપીલ. જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ.